ઝાલોદ શહેરમાં ઓપરેશન સિંદૂર બાદ ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી। ભાજપના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠનના હોદ્દેદારો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ઝાલોદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। ભારત દેશની સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવીને આતંકવાદનો ખાત્મો બોલાવીને નિર્દોષ લોકોની નિર્મમ હત્યાનો બદલો લીધો હતો। આ કાર્ય ભારતીય સેનાનું શૌર્ય અને પરાક્રમનું પ્રતીક છે, જેના ભાગરૂપે ઝાલોદ ભાજપ દ્વારા ઝાલોદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ઝાલોદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પંચાલ, ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ, ઝાલોદ શહેર ભાજપ મહામંત્રી પાર્થ પટેલ, સંતોષ ભગોરા, પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકાના ભાજપના સભ્યો અને સંગઠનના સૌ હોદ્દેદારો, સામાજિક આગેવાનો તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારત માતા કી જય। 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારની અંદર આજે ઝાલોદ ગ્રામ્ય અને ઝાલોદ શહેરની સંયુક્ત તિરંગા યાત્રામાં આજે ઉપસ્થિત અમારા મંડળના ગ્રામ્ય અને શહેરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને ત્રિરંગા યાત્રામાં જોડાયેલા અમારા નગરના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપસ્થિત સૌ જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને સૌ સન્માનિત દેશના રંગે રંગાયેલા ભારતીય ગૌરવ સાથે જોડાયેલા અમારા અધિકારીગણ, કર્મચારીગણ, ઉપસ્થિત સૌ અમારા પ્યારા ભાઈઓ અને બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ સમગ્ર દેશની અંદર, રાજ્યની અંદર, જિલ્લા તાલુકા સુધી, ગામડાઓ સુધી ભારતીય સેનાના સન્માનમાં ભારતીય સેનાએ સિંદૂર ઓપરેશનથી ભારત અને પાકિસ્તાનના જે સિંદૂર ઓપરેશન દ્વારા અમારા ભારતીય નિર્દોષ નાગરિકોની પૂર હત્યા કરી હતી એવા પાકિસ્તાનના આતંકવાદીઓને સિંદૂર ઓપરેશનના નામથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમારા ગૃહમંત્રી અમિતભાઈ સાહેબના વડપણ હેઠળ ત્રણેય પાંખના વડાઓ, ભારતીય નાગરિક સૈનિકોએ જે જડબાતોડ જવાબ આપ્યો એના સમર્થનમાં આજે અમે ત્રિરંગા યાત્રા કાઢી અને અમારા દેશના ત્રણેય પાંખના વડાઓને, ત્રણેય પાંખની સેનાઓને અમે 130 ઝાલોદ વિધાનસભાના સૌ મતદાર ભાઈ બહેનો અને સૌ દાહોદવાસીઓ અમે સમર્થન કરીએ છીએ અને આવનાર દિવસની અંદર ભારત દેશ ઉચ્ચ શિખરો ઉપર વિકાસની દ્રષ્ટિએ, સુરક્ષાની દ્રષ્ટિએ, સલામતીની દ્રષ્ટિએ આગળ વધે એના માટે અમે દેશની સરકાર, રાજ્યની સરકાર અને અમારી ભારતીય સેનાના સમર્થનમાં આજે ત્રણેય પાંખના સમર્થનમાં ત્રિરંગા યાત્રા કાઢી અમે સમર્થન કરીએ છીએ અને સૌ અમારા સૌ ભાઈ બહેનો, નગરના અને ગ્રામ્યના સૌ અમારા ચૂંટાયેલા સંગઠન અને સૌ અધિકારી, કર્મચારીગણ આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌનો આભાર। અમારો દેશ 2047 સુધીમાં વિકસિત દેશ બને એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ સાહેબના વડપણ હેઠળ દેશ અને રાજ્ય અને જિલ્લા અને તાલુકા અને ગામડાના વિકાસ માટે સૌ અમે આગળ વધીએ અને સૌ સમર્થન કરી આજની યાત્રાનો અહીંયા અમે સમાપન કરીએ છીએ અને ઉપરથી સૌનો આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।